સો કેમ છો પબ્લિક? તો આજે આપણે જોઈશું કે ગવર્મેન્ટની નવી એક જાહેરાત આવી છે, એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર વર્ગ 3 એટલે કે ક્લાસ 3ની ભરતી થવા જઈ રહી છે. જેની અંદર સૌથી પહેલાં તો આપણે જોઈએ કે કુલ જગ્યા જે છે એ કેટલી ખાલી છે. 119 જગ્યાઓ આની અંદર ખાલી છે. હવે તમારી ભરતી કઈ રીતે થશે? તો પહેલાં એક પરીક્ષા થશે. એ પરીક્ષાના મેરિટના આધારે તમારી ભરતી કરવામાં આવશે. હવે આ જે ભરતી છે એનું ફોર્મ તમે કઈ રીતે ભરી શકશો? તો ઓજસની વેબસાઇટ ઉપર આનું ફોર્મ તમે ભરી શકશો. તારીખ જે છે એ છે 1/8/2026 બપોરે 2 વાગ્યાથી ચાલુ થશે ફોર્મ ભરાવાનું, અને 15/8 12 વાગ્યા સુધી આ ફોર્મ ઓનલાઈન તમે ઓજસની વેબસાઇટ ઉપર ભરી શકો છો. હવે આ જે પરીક્ષા હશે એ MCQના આધારે લેવામાં આવશે, અને પરીક્ષાની સંભવિત જે તારીખ આપેલી છે એ છે નવેમ્બર મહિનામાં 2026માં યોજાવાની હશે. અહીં તમારે કઈ કઈ વસ્તુની જરૂર પડશે, કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, લાયકાત શું હશે, બધી માહિતી આપણે આજે જોઈશું. સૌથી પહેલાં તો જોઈએ જગ્યા વિશે. તો જગ્યાની વિગત, કુલ 119 જગ્યાઓ એની અંદર ખાલી છે. જાતિ પ્રમાણે તમને અહીંયા બતાવેલું છે કે કઈ જગ્યાએ કેટલી સીટો ખાલી છે. એના પછી આપણે જોઈએ તો આ બધી ફિઝિકલી ડિસેબિલિટી માટેની જાહેરાત આપેલી છે. એના પછી આવશે વયમર્યાદા, કે આ ફોર્મ કઈથી કયા ઉંમરવાળી વ્યક્તિ ભરી શકે. તો ઉમેદવારની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી નહીં અને 33 વર્ષ કરતાં વધુ નહીં, એટલે કે 18થી 33ની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ તો તમે આ ફોર્મ ભરી શકો છો. અને સ્પેશિયલી કાસ્ટના આધારે 5-5 વર્ષની છૂટ આપવામાં આવી છે. જે રીતે અનામત માટે 5 વર્ષની છૂટ આપવામાં આવી છે પુરુષોને, પછી સામાન્ય દિવ્યાંગ કેટેગરી માટે 10 વર્ષ, અને અનામત અને દિવ્યાંગ કેટેગરી માટે 15 વર્ષની છૂટ આપવામાં આવી છે. તો ઉંમરના આધારે તમે ખાસ ધ્યાન આપીને આ ફોર્મ ભરી શકો છો. એના પછી આવશે પગાર ધોરણ. તો સૌથી પહેલાં તો પગારની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ સુધી પ્રતિ માસ તમને 26,000 ફિક્સ સેલરી મળવા પાત્ર હશે. એટલે પહેલાં 5 વર્ષ સુધી તો તમને 26,000 જ મળશે, એમાં કોઈ વધારો થશે નહીં. 7મો પગાર પંચ આવશે એટલે લેવલ 4ના આધારે તમારો પગાર જે હશે એ વધારવામાં આવશે. એના પછી જોઈએ કે શૈક્ષણિક લાયકાત. આ ફોર્મ કોણ ભરી શકે છે? તો હેવિંગ અ સક્સેસફુલ પાસ્ડ મિનિમમ 1 યર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બેઝિક કોર્સ. તમે કોઈ પણ હેલ્થનો કોર્સ 1 વર્ષનો પૂર્ણ કરેલો હોય કોઈ પણ રેકગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી, એટલે કે ગવર્મેન્ટની અંદર જે પણ કોલેજો અને એ વસ્તુ આવતી હોય એના ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 1 વર્ષનો કોર્સ તમે કરેલો હોવો જોઈએ તો તમે આ ફોર્મ ભરી શકો છો. એના પછી બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશ 3 ભાષાઓ તમને આવડતી હોવી જોઈએ. એ બધી માહિતી છે. એમાં કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. મેઇન તમારે 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. હવે એના પછી બીજી વાત કરીએ તો આની અંદર આ બધી અલગ અલગ માહિતીઓ આપેલી છે, અલગ અલગ કાસ્ટ અને એના આધારે. આ જે પરીક્ષા હશે તમારી એ શેના ઉપર હશે? MCQ આધારિત હશે. OMR કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ હશે, બરાબર. એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. શૈક્ષણિક લાયકાત આપણે આગળ જોઈ. કોમ્પ્યુટરનું નોલેજ, અરજી કરવાની તારીખો આપણે જોઈ. અરજી કઈ રીતે થશે? તો ઓજસ ઉપર કઈ રીતે કોઈ પણ ગવર્મેન્ટ ફોર્મ ભરવું એનો મેં વિડીયો પહેલાં જ બનાવેલો છે, એ તમે જોઈ શકો છો. અહીંયા પણ માહિતી આપેલી છે. પરીક્ષા ફી બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ માટે 400 રૂપિયા પરીક્ષા ફી રાખવામાં રાખેલ છે. એના પછી તમે પરીક્ષા પદ્ધતિ, મેઇન વસ્તુ પરીક્ષા પદ્ધતિ. પેપર કેટલા માર્ક્સનું હશે, કેટલા કલાકનું હશે, એ બધી માહિતી આપણે અહીંયા જોઈશું. તો સૌથી પહેલાં તો MCQ બેઝ એક્ઝામ હશે. આપણે જોયું કોમ્પ્યુટરમાં તમારે આપવાની હશે, જેમાં 2 પાર્ટ હશે, પાર્ટ A અને પાર્ટ B.
પાર્ટ એ જોઈએ તો એમાં તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન એના 30 માર્ક્સનો સવાલો પૂછાશે. ગાણિતિક કસોટી હશે એટલે કે મેથેમેટિકલ રિઝનિંગ એના 30 માર્ક્સના સવાલો હશે. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી એના 30 માર્ક્સના સવાલો હશે. એટલે ટોટલ 90 માર્ક્સનું પાર્ટ એમાં હશે. પાર્ટ બીની અંદર સંભવિત વિષય અને તેના ઉપયોગને લગતા પ્રશ્નો એટલે કે મેડિકલને લગતા પ્રશ્નો 120 માર્ક્સના પૂછાશે. પાર્ટ એમાં 90 પ્રશ્નો અને પાર્ટ બીમાં 120 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો પૂછાવાના હશે. તમને જે સમય આપવામાં આવશે એ આપશે 3 કલાકનો તમને સમય આપવામાં આવશે. MCQ પદ્ધતિમાં ખોટા જવાબમાં તે 1/4 માર્ક્સ ઓછા કરવામાં આવશે. એટલે કે નેગેટિવ માર્કિંગની સિસ્ટમ અહીંયા લાગુ પડે છે. એટલે કે તમારે જો એક ક્વેશ્ચન ખોટો પડ્યો તો આવેલા ગુણ જે હશે એમાંથી 0.25 માર્ક્સ ઓછા કરવામાં આવશે ખોટા પ્રશ્નોના. એના પછી એ જ માહિતી અહીંયા આપેલી છે. પરીક્ષાનું આયોજન વેબસાઇટ ઉપર તમને તારીખો જોવા મળશે. બંને પેપર MCQ આધારિત જ હશે અને પાસ થવાનો ક્રાઇટેરિયા બંને પેપરમાં 40% માર્ક્સ હોવા જોઈએ તો જ તમે મેરિટ માટે એપ્લાય થઈ શકશો, બાકી થઈ શકશો નહીં. એનું મેરિટ આવવામાં આવશે જ્યારે તમે પરીક્ષા પાસ કરશો, રિઝલ્ટ આવશે. એના પછી મેરિટ થશે. મેરિટના આધારે તમને તમારી જે જગ્યા હશે ત્યાં તમને ડ્યુટી આપવામાં આવશે. હવે જુઓ કે અહીંયા સિલેબસની આપણે વાત કરીએ તો સિલેબસ અહીંયા આપેલું છે કે સૌથી પહેલાં તો રિઝનિંગમાંથી કયા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય તો રિઝનિંગનો ક્વેશ્ચનનો આપેલો છે. એના પછી એમ્પ્લિટ્યૂડમાં ક્વેશ્ચનોનું માહિતી આપેલી છે. પછી આપણું બંધારણના ટૉપિક આપેલા છે કે કયા કયા હશે. આ તમારા જે હેલ્થ કેરના રિલેટેડ સવાલો હોય એક એમાંથી પૂછાશે, એ બધા ટૉપિક આપેલા છે. તો આ ટૉપિકને તમારે ધ્યાનમાં લઈને તમારે અહીંયા ગુજરાતીમાં લખેલું છે. આ ટૉપિકને તમારે ધ્યાનમાં લઈને ખાસ તૈયારી કરવાની રહેશે જેથી તમે આ પરીક્ષાને સરળતાથી પાસ કરી શકો. કારણ કે સિલેબસ જે હોય એ મેઇન વસ્તુ હોય. સિલેબસના આધારે જ એમાંથી ક્વેશ્ચનો પૂછાતા હોય છે. તો એની તમારે ખાસ નોંધ લેવી. તો આ હતી આપણી મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝરની જે જાહેરાત આવી છે એની સંપૂર્ણ માહિતી. કોઈ ડાઉટ હોય તમને તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો.